પલસાણા કોસ્ટલ હાઈવે પર ₹1 લાખનો દારૂનો જથ્થો ભરેલ વગર નંબરની 2 કાર મૂકીને બુટલેગરો રફુ ચક્કર। પારડી પોલીસે 31ની ચેકિંગ કરતા કાર ચાલકો ટ્રાફિકમાં કાર છોડીને ફરાર થતા ₹11 લાખનો મુદ્દામાલ કબજે। 31 આવતાની સાથે બુટલેગરો સંઘ પ્રદેશ દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા અવનવા કિમિયાઓ અજમાવતા હોય છે, જેને દામવા પોલીસ પણ સક્રિય છે। ત્યારે પારડી પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન દમણથી દારૂનો જથ્થો ભરી જતા હોવાની બાતમી મળતા પારડીના પલસાણા કોસ્ટલ હાઈવે ઉમરસાડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી। ત્યારે વગર નંબરની ટાટા ટિયાગો અને મહિન્દ્રા XUV 300 બંને કારમાં ટ્રાફિકમાં અજાણ્યા ઈસમો પોલીસની ચેકિંગ જોઈ મૂકીને ભાગી છૂટ્યા હતા, જેમાં પોલીસે તપાસ કરતા ટાટા ટિયાગો કારમાં દારૂની બોટલ લંગ 480 જેની કિંમત ₹60,000નો જથ્થો મળી આવ્યો હતો અને XUV કારમાં 816 લંગ દારૂનો જથ્થો જેની કિંમત ₹40,800નો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે બંને કાર દારૂનો જથ્થો સહિત કુલ ₹11 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ અજાણ્યા કાર ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।